આ મશીન તમે ઘણીવાર આઈસીયુમાં જોતા હશો, આને ડિફિબ્રિલેટર કહેવાય છે. આપણે મૂવી કે થિયેટરમાં ઘણીવાર જોયું હોય છે કે આ મશીનનો ઉપયોગ આપણે જ્યારે દર્દીનું મૃત્યુ થઈ જાય, હૃદય બંધ થઈ જાય, ત્યાર પછી શોક આપવા માટે કરતા હોય છે. દર્દીનું હૃદય બંધ થઈ ગયા પછી એને શોક આપે અને દર્દીનું હૃદય પાછું ચાલુ થઈ જાય, દર્દી પાછું જીવિત થઈ જાય. હવે આ સાંભળી અને આ જોઈને હમણાં એક ભાઈ મારી પાસે ઓપીડીમાં પૂછવા માટે આવ્યા. મને કહે સાહેબ, હમણાં હૃદય રોગના કેસ ઘણા બધા બનતા હોય છે, હૃદય સીધું બંધ થઈને દર્દીનું મૃત્યુ થઈ જતું હોય છે, તો આ મશીન આપણે ઘરે રાખીએ તો તેથી શોક આપીને પાછું ચાલુ કરી શકાય. તો મિત્રો, આ ડિફિબ્રિલેટરનો ઉપયોગ ખરેખર હૃદય બંધ થઈ જાય પછી ચાલુ કરવા માટે થતો જ નથી. આનો ઉપયોગ જ્યારે હૃદયના ધબકારા અનિયમિત હોય ત્યારે શોક આપીને નિયમિત કરવા માટે થાય છે. અને આનો ઉપયોગ મોટાભાગે આઈસીયુ કે ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર કે નર્સિંગ સ્ટાફ કરતા હોય છે. તો મિત્રો, હવે પછી જ્યારે આ મશીન જોવો અને આ મશીન આપતા કોઈને જોવો તો એ હૃદય બંધ થાય ત્યાર પછી ઉપયોગમાં લેવાતું નથી. જ્યારે હૃદયના ધબકારા અનિયમિત હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે.